वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા માળા હંમેશા ઢાંકીને જ ફેરવવી એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. સર્વપ્રથમ માળા શબ્દનો અર્થ શું થાય? તો માળા શબ્દનો અર્થ કરતાં પાંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતા તુલસી માલા મહાત્મ્ય શ્લોક 37માં મહર્ષિ શાંડિલ્ય કહે છે કે માતુ પ્રોક્તા રમાદેવી અલો ભૂષણવાચક રમાવા ભૂષિતા યસ્માત તસ્માન માલો દિતા બુધૈ. अर्थात कि माला शब्द माँ और अल अक्षरों से बनता है. माँ का अर्थ लक्ष्मी होता है और अल का अर्थ भूषण होता है. जिस कारण लक्ष्मी को भूषित करती है उस कारण वह विद्वानों द्वारा माला कही जाती है. आ प्रमाणे माला शब्दनी व्युत्पत्ति महर्षि शांडिल्यए शांडिल्य संहितानी अंदर करेली जोवा मळे छे. भगवान स्वामीनारायण शिक्षापत्रीना 54માં શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરતા કહે છે કે પ્રણમ્ય રાધા કૃષ્ણસ્ય લેખ્યાર્ચામ તથા આદરાત શક્ત્યા જપિત્વા તન્મંત્રમ કર્તવ્યમ વ્યવહારિકમ. અર્થાત કે તે પછી રાધા કૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. આ પ્રમાણે ભગવાને આજ્ઞા આપી હોવાથી દરેક સત્સંગી પુરુષ અને સ્ત્રીઓ ભગવાનના મંત્રનો જાપ કરતા જ છે. પરંતુ એ લોકોને ખબર નથી કે ભગવાનના મંત્રનો જાપ કરવા બેસીએ ત્યારે માળાને વસ્ત્રથી આચ્છાદિત કરવાની છે. કારણ કે એ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 28મા અધ્યાયના 45મા શ્લોકની અંદર આપેલી છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વસ્ત્ર આચ્છાદિત માલશ્ય જપેન મૌન વ્રત સ્થિર. અર્થાત કે જપમાળાને વસ્ત્રથી ઢાંકીને મૌન વ્રતમાં નિષ્ઠાવાળો અને સ્થિર મન થઈ જપને કરે. કહેવાનું તાત્પર્ય એ છે કે માળા ફેરવવા માટે બેસો ત્યારે એ માળાને ગૌમુખીમાં રાખવાની છે. જો ગૌમુખી ન હોય તો એ માળાને વસ્ત્રથી ઢાંકીને ત્યારબાદ મંત્રનો જાપ કરવાનો છે. આપણા સંપ્રદાયમાં કેટલાક ત્યાગાશ્રમી મહાત્માઓ ખુલ્લી માળા ફેરવતા જોવા મળે છે. પરંતુ એ લોકોએ ભગવાન સ્વામિનારાયણના આ વચનો જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. તો વળી કેટલાક મહાત્માઓ એવું કહે છે કે ભગવાન સ્વામિનારાયણ પણ ખુલ્લી માળા ફેરવતા જ હતા ને, બબ્બે મણકા જોડે ફેરવે તાણી રે. આવું જે ચેષ્ટાની અંદર કહ્યું છે તે પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પણ ખુલ્લી જ માળા ફેરવતા હતા. તો આપણે ફેરવવામાં શું જાય? તો ભગવાન સ્વામિનારાયણ એ સંબંધની અંદર વડતાલના 18મા વચનામૃતની અંદર કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનના આચરણ પ્રમાણે આચરણ ન કરવું અને જે કરશે તે વિમુખ છે, અમારો સત્સંગી નથી. અને આપણા ઈષ્ટદેવ એવા જે એ શ્રી કૃષ્ણ ભગવાન તેના આચરણ પ્રમાણે જેમ ન કરવું તેમજ તમારો સર્વેનો આચાર્ય ને ગુરુ ને ઉપદેષ્ટા એવો જે હું તે મારા દેહના જે આચરણ તે પ્રમાણે પણ તમારે ન કરવું. અને અમારા સંપ્રદાયને વિશે જેમ જેના ધર્મ કહ્યા છે તે જે અમારા વચન તે પ્રમાણે તમારે સર્વેને રહેવું, પણ અમારા આચરણ પ્રમાણે ન રહેવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે પોતાના આચરણ પ્રમાણે આચરણ કરવાની મનાઈ કરેલી છે. એટલે ભગવાન સ્વામિનારાયણ ખુલ્લી માળા ફેરવતા હતા તો આપણે ખુલ્લી માળા ફેરવવાની નથી. આપણે માળાને ગૌમુખીમાં નાખી અથવા તો વસ્ત્રથી ઢાંકીને જ ફેરવવાની છે, તે સિવાય માળા ફેરવવાની નથી.
ત્યાગાશ્રમી મહાત્માઓ ખુલ્લી માળા ફેરવતા હોય છે. તેને જોઈને એનું આંધળું અનુકરણ કરી કેટલાક ગ્રસ્ત આશ્રમી પુરુષો એઓ પણ ખુલ્લી માળા ફેરવતા જોવા મળે છે. ત્યાગાશ્રમ એ બધા જ આશ્રમોની અંદર સર્વોત્તમ આશ્રમ છે. અને ત્યાગાશ્રમી જ જો ભૂલ કરશે તો એના અનુકરણને ગૃહસ્થ આશ્રમી પણ કરતો રહેશે અને એને લઈને શાસ્ત્રોની મર્યાદા જે છે એ ભંગ થશે. માટે ત્યાગાશ્રમીઓએ પણ ખુલ્લી માળા ક્યારેય પણ ફેરવવાની નથી, પરંતુ એઓએ પણ માળાને ઢાંકીને જ ફેરવવાની છે. એમ ભગવાન સ્વામિનારાયણ અહીં સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણના 28મા અધ્યાયના 45મા શ્લોકની અંદર કહી રહ્યા. માટે બધા જ ભગવદ્ ભક્તો માળા વસ્ત્રથી આચ્છાદિત કરીને જ ફેરવવાનો આગ્રહ રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિ